હેલો ફ્રેન્ડ્સ, આજે પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં ફરીથી એક નવો પોઈન્ટ જોશું. હવે ફ્રેન્ડ્સ, આપણે ગયા અઠવાડિયામાં ચલણ બનાવેલા છે, તો એ ચલણનો રિપોર્ટ કઈ રીતે કાઢીશું એ આપણે જોશું. સૌ પ્રથમ અહીં ડેમો વર્ઝન આપણું ખોલી લેશું. હવે ફ્રેન્ડ્સ, એના રિપોર્ટ માટે અહીં રિપોર્ટમાં જશું. એમાં ફ્રેન્ડ્સ ઓર્ડર ચલણ આપેલું છે, તો અહીં ઓર્ડરમાં જશું. પહેલું છે ફ્રેન્ડ્સ રિસીપ્ટ ચલણ, એટલે કે આપણે જે ચલણ મળ્યા છે, જે ખરીદીનું આપણે ચલણ એડ કરેલું છે એ જોવા મળશે. અહીં આટલી રીતે ફ્રેન્ડ્સ અલગ અલગ ડિવાઈડ આપેલા છે. અહીં ડિફોલ્ટ રિપોર્ટમાં જોશું તો એ આપણે શો કરી દેશે. અહીં ફ્રેન્ડ્સ જો ચલણ એડજસ્ટ થઈ ગયું હશે તો આપણે એ ચલણ શો કરશે નહીં. ચલણ પેન્ડિંગમાં છે તો જ એ આપણે શો કરશે ફ્રેન્ડ્સ. ત્યાર પછી રિસીપ્ટ ચલણ વાઇઝ રિપોર્ટ આપેલો છે. ત્યાર પછી ઇસ્યુ ચલણ છે, એટલે કે જે આપણે વેચાણના ચલણ ક્રિએટ કરેલા છે એ અહીં જોવા મળશે. જો ફ્રેન્ડ્સ ચલણ એડજસ્ટ થઈ ગયું હોય તો કાંઈ પણ ડિટેલ્સ એની જોવા મળશે નહીં. ચલણ ફ્રેન્ડ્સ પેન્ડિંગ હશે તો જ એની ડિટેલ્સ આપણે તેના રિપોર્ટમાં બતાવશે. અધરવાઇઝ અહીં એની ડિટેલ્સ આપણે કંઈ પણ જોવા મળશે નહીં. થેન્ક યુ ફ્રેન્ડ્સ, આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોઈશું. થેન્ક યુ.